સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સિનિયર સિટીઝન ડિજિટલ અરેસ્ટમાં ફસાયા. સિનિયર સિટીઝન પાસેથી આરોપીઓએ 65 લાખ પડાવ્યા હતા. આરોપી પાસેથી ક્રેડિટ કાર્ડ, ચેકબુક મળી આવ્યા છે. ડિજિટલ અરેસ્ટના ગુનામાં ભાવનગર ખાતેથી ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ પ્લેયર ઝડપાયો. હીરા ઉદ્યોગમાં પહેલા જોડાયેલો હતો એક અન્ય આરોપી તો યુએસડીટીમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. 8 વર્ષ બાસ્કેટબોલ પ્લેયર તરીકે આરોપી રમ્યો હતો. 3 આરોપીઓની સાયબર ક્રાઇમ સેલે ભાવનગરથી ધરપકડ કરી છે. કિશનને સાથે રાખી પ્લેયર આ ગુનો કરતો હતો. સુરત શહેરમાં એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમ નામાં ડિજિટલ એરેસ્ટ નામથી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 16,65,000 જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી. આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ ભરતભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ પરમાર, કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહ ઉર્ફે આસુ સત્તામસિંહ ટાક, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું. કિશને આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીરસિંહ, જે અંડર 19માં 6 વર્ષ સુધી રમેલો છે, એમને આપેલું હતું. અને આને પરમવીરસિંહની ધરપકડ થતાં એમની પાસેથી અલગ અલગ બેન્કોની 11 જેટલી ચેકબુકો, 4 જેટલી પાસબુકો, અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે. અને આ એકાઉન્ટ્સો ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતાં 40થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે. આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં 2.5 કરોડ જેટલો ફ્રોડ થયો છે, મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી 2-2.5 દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરવાનું નામે એમની પાસેથી 16.5 લાખ રૂપિયાનું ફ્રોડ થયો હતો. આ લોકોની 3ની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે. ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ CBI, પોલીસ, ED કોઈ પણ ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી, કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી. એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં, અને ભોગ બનો તો તાત્કાલિક 1930 પર ફોન કરો અથવા નજીકની સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ. આ 2 સ્ટાન્ડર્ડથી બાસ્કેટબોલ રમતો હતો અને 2019 સુધી અંડર 19માં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો. એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે, ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ 2 વાર સિલેક્ટ થયો હતો, પણ પછી ફાઇનલ રમેલો ન હતો. એ 10th સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું, કોઈ કામ ધંધો કરતો નહોતો, બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા 4 માસથી. એના ફાધર લોયર છે, પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે. પરમવીરસિંહ આ જે એકાઉન્ટ્સો જે રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇમમાં આગળ એક જે વોન્ટેડ આરોપી છે એની સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરતા હતા. ના, ડિજિટલ એરેસ્ટ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી, પણ જે મની વિડ્રોમાં અને એ ચેઇનમાં એ લોકો સામેલ છે. એમના એકાઉન્ટમાં જે પૈસા સાયબર ક્રાઇમના જે 16 લાખના ફ્રોડ થયા હતા એમાંથી અમુક રકમ આ એકાઉન્ટોમાં ટ્રાન્સફર થઈ હતી. એના આધારે રાજુ પરમારને પકડવામાં આવ્યો, જે એકાઉન્ટ હોલ્ડર હતો. એણે પોતાની વાઇફનું એકાઉન્ટ રેન્ટ ઉપર આપ્યું હતું, એના વાઇફને ખબર ન હતી. એની પૂછપરછ કરતાં એણે કીધું કે એને પૈસાની જરૂર હતી, એટલે એ પહેલાં હીરા ઘસતો હતો. હીરામાં પછી એની સાથે જે શેર બજારનું કામ કરતો હતો, એમાં શેર બજારમાં પણ એક કિશન ગોકુળભાઈ પટેલ છે, એની સાથે એ કામ કરતો હતો. એટલે કિશનને એણે રેન્ટ ઉપર પોતાનું એકાઉન્ટ આપેલું હતું, પછી વધુ પૈસા કમાવાની લાલચમાં, અને કિશને આ એકાઉન્ટ પોતાના પરમવીરસિંહને આપેલા હતા. છેલ્લા 4 માસથી હતું, 40થી વધુ કમ્પ્લેન છે. એટલે એકવાર ફિગર NCCRP પોર્ટલ ઉપર વેરીફાઈ થતાં તમામ સ્ટેટનો ખબર પડશે. ગુજરાતમાં આ લોકો વિરુદ્ધ 2 કમ્પ્લેન છે. અત્યારે તો આ લોકો પૈસા આમની પાસેથી જ રિકવર 1 લાખ રૂપિયા એમના એકાઉન્ટમાંથી મળ્યા છે. 4 માસથી એમની પાસે હતું, પણ આગળ આ પણ USDTમાં એમાં જ ટ્રાન્સફર કરે છે. એટલે એ જે 80-90 લાખ રૂપિયા જેવો જે થાય કે 88માં લઈ અને 97માં વેચવાનું, એ રીતનો પ્લાન આ લોકોનો હોય છે. 8 વર્ષ સુધી જુનિયરમાં અંડર 19માં રમેલો છે નેશનલ પ્લેયર તરીકે બાસ્કેટબોલમાં.